ॐ नमो भगवते वासुदेवाय। श्रीकृष्ण शरणं मम। अथ एकादशस्कन्धे विंशोऽध्यायः। ज्ञानकर्म भक्तियोगानां वर्णनम्। જ્ઞાનયોગ, ભક્તિયોગ અને કર્મયોગનું વર્ણન. ઉદ્ધવ ઉવાચ વિધિશ્ચ પ્રતિષેધશ્ચ નિર્ગમો હીશ્વરસ્ય તે અવેક્ષતે રવિન્દાક્ષ ગુણમ દોષમ ચ કર્મણામ વર્ણાશ્રમ વિકલ્પમ ચ પ્રતિલોમાનુલોમભજમ દ્રવ્યદેશ વયઃ કાલાન સ્વર્ગમ નરકમેવ ચ ગુણદોષવિદાદૃષ્ટિ મંતરેણ વચસ્તવ નિશ્રેયસમ કથમ નૃણામ નિષેધ વિધિલક્ષણમ પિતૃદેવ મનુષ્યાણામ વેદસ્વ સુસ્તવેશ્વરા શ્રેયસ્ત્વનુપલબ્ધર્થે સાધ્ય સાધનયોરપી ગુણદોષાભિદાદૃષ્ટિર્નિર્ગમાંતે नहि स्वतः નિગમેનાપવાદશ્ચ વિદાયા ઇતિ પ્રમઃ. શ્રીભગવાનુવાચ યોગાસ્ત્રયો મયા પ્રોક્તા નૃણાં શ્રેયો વિદિત્સયા જ્ઞાનં કર્મં ચ ભક્તિશ્ચ નોપાયોન્યોસ્તિ કુત્રચિત નિર્વિણ્ણાનાં જ્ઞાનયોગો ન્યાસીનામિહ કર્મસુ તેષ્વનિર્વિણ્ણચિત્તાનાં કર્મયોગસ્તુ કામિનાં યદૃચ્છયા મત્કથાદૌ જાતશ્રદ્ધસ્તુ યઃ પુમાન ન નિર્વિણ્ણો નાતિસક્તો ભક્તિયોગોસ્ય સિદ્ધિદઃ તાવत् કર્માણિ કુર્વીત નિર્વિદેત્યાવતા મત્કથા શ્રવણાદૌ વા શ્રદ્ધા યાવન્ન જાયતે સ્વધર્મસ્થો યજન યજ્ઞૈરનાશી કામ ઉદ્ધવ ન યાતિ સ્વર્ગનરકો યદ્યસ્યત્ર સમાચરેત અસ્મિલ્લોકે વર્તમાન સ્વધર્મસ્થો ન દશુચિઃ જ્ઞાનં વિશુદ્ધમાપ્નોતિ ભક્તિમ વા યદૃચ્છયા સ્વર્ગિણોપ્યેતમિચ્છન્તિ લોકમ નિરયિણસ્તથા સાધકમ જ્ઞાનભક્તિભ્યામુભયં તદ સાધકમ ન નરઃ સ્વર્ગતિં કાંક્ષ ક્ષેન્નારકી વા વિચક્ષણઃ નૈनं લોકં કાંક્ષેત દેહાવેશાत् પ્રમાદ્યતિ એતાદ્વિદ્વાन् પુરા મૃત્યો પ્રભવાય ઘટેતસઃ અપ્રમત્ત ઇદં જ્ઞાત્વા મર્ત્યમપ્યર્થસિદ્ધિદં છિદ્યમાनं યમેરેત કૃતનીડં વનસ્પતિં ખડઃ સ્વકેતમૃદ્ભૃદ્ય ક્ષેમં યાતિ યલંપટઃ અહોરાત્રે છિદ્યમાनं બુદ્ધ્વાયુર્ભયવેપથુઃ મુક્તસંગવनं બુદ્ధ్વા નિરીહ ઉપશામ્યતે નૃદેહમાદ્યં સુરભં સુદુર્લભં પ્લવં સુકલ્પં ગુરુકર્ણધારં મયાનુકૂલેન ભસ્ત્વરેતિतं પુમાન ભવાબ્ધિં ન તરેત્સ આત્મહા યદારંભેષ્નિર્વિણ્ણો વિરક્ત સયતેન્દ્રિયઃ અભ્યાસેનાત્મનો યોગી તારયેદચलं મનઃ તાર્યમાनं મનો યર્હિ ભ્રામ્યદાશ્વનવસ્થિતम् અતિન્દ્રિતોનુરોધેન માર્ગેણાત્મવશં નયેત મનોગતિં ન વિસૃજ્યેન્જિતપ્રાણો જિતેન્દ્રિયઃ સત્વસંપન્નયા બુદ્ધ્યા મનમ આત્મવશં નયેત એષ વૈ પરમો યોગ મનસઃ સંકૃતઃ સ્મૃતઃ હૃદયજ્ઞત્વમત્વિચ્છન દમસ્યેર્ભાવ્રતો મોહઃ સાંખ્યેન સર્વભાવાનાં પ્રતિલોમાનુલોમતઃ ભવાપ્યયાવદુદ્યાર્ન્મલોધાવપ્રસીદતિ નિર્વિણસ્ય વિરક્તસ્ય પુરુષસ્યોક્તવેદિનઃ મનસ્ત્યજતિ દૌરામ્યં ચિંતસ્ત્યાનુન ચિંતિતા યમાદિભિર્યોગપથેરાન્વિકક્ષ્યા ચ વિદ્યયા
ममाश्वर्पासनाभिर्वा नान्यर्योग्यं स्मरेन् मनः यदि कुर्यात् प्रमादेन योगी कर्म विगर्हितं योगेनैव देहद्वन्द्वो नान्यत् कदाचन स्वे स्वेधिकारे या निष्ठा सगुणः परिकीर्तितः कर्मणां जात्यशुद्धानां मनेन नियमः कृतः गुणदोषविधानेन संगानां त्याजनेच्छया जातश्रद्धो मत्कथासु निर्विण्ण सर्वकर्मसु वेददुःखात्मकान् कामान् परित्यागेऽप्यनीश्वरः ततो भजेत मां प्रीतः श्रद्धालुदृढनिश्चयः दृश्यमानश्च तान् कामान् दुःखकर्ताश्च गर्हयन् प्रोक्तेन भक्तियोगेन भजतो मा सन्मुखे मुनिः कामहृदया नश्यन्ति सर्वे मयि हृदिस्थिते भिद्यते हृदयः ग्रन्थि छिद्यन्ते सर्वसंशयाः क्षीयन्ते चास्य कर्माणि मयि दृष्टेऽखिलान्मनि तस्मान्मद्भक्तियुक्तस्य योगिनां वै मदात्मनः न ज्ञानं च वैराग्यं प्रायः श्रेयो भवेदिह यत्कर्मभिर्यतपसा ज्ञानवैराग्यतश्च तत् योगेन दानधर्मेण श्रेयोभिरितरैरपि सर्वभक्तिमद्योगेन मद्भक्तो लभतेञ्जसा स्वर्गापवर्गं मद्धाम पथश्चित् यदि वाञ्छति न किञ्चित् साधवो धीरा भक्त्या एकान्तिनो मनः वाञ्छन्त्यपि मया दत्तं कैवल्यमपुनर्भवम् निरपेक्षं परं प्राहुर्निःश्रेयसमकल्पयत् तस्मान्निराशिषो भक्तिर्निरपेक्षस्य वे भवेत् न मय्याकान्तभक्तानां गुणदोषो भवागुणाः साधूनां समचित्तानां बुद्धे परं येषु ताम् एवमेतान्मयादिष्टा ननु तिष्ठन्ति मे पतः क्षेमं विन्दन्ति मत्स्थानं यद्ब्रह्म परमं विदुः जय जय श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायाम् एकादशस्कन्धे विंशोऽध्यायः श्रीकृष्णार्पणमस्तु श्रीगोवर्धननाथ की जय। ओ